હેલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ધોરણ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 2માં કોયડો 2.1 જોઈશું. તો આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતના નક્કી થાય છે. તો એના આધારે આપણે અહીંયા એક દાખલો છે. બ્રોમિન 3580માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે ગણવાની છે. તો આપણી પાસે પરમાણુભાર અને અણુભાર આપેલા છે, જે છે 80 અણુભાર અને 35 પરમાણુભાર છે. તો જે પરમાણુભાર છે એના બરાબર જ આપણે પ્રોટોનની સંખ્યા લઈએ છીએ. તો આપણને પ્રોટોનની સંખ્યા એ મળી ગઈ, અને પ્રોટોનની સંખ્યા છે એના બરાબર જ આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા લઈએ છીએ. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા આપણને મળી ગઈ, જે કેટલી થશે? ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા બરાબર 35. અહીંયા 35 આપણને જવાબ મળી જાય છે. બીજું આપણે ન્યુટ્રોનની સંખ્યા જોવાની છે. તો ન્યુટ્રોનની સંખ્યા આપણે એક સૂત્ર છે, દળ ક્રમાંક બરાબર પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. આ સૂત્રની અંદર આપણી પાસે અણુભાર છે અને પ્રોટોનની સંખ્યા છે, એના પરથી આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધીશું. તો ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે સૂત્ર થશે અણુભાર એ ભાગ્યા પ્રોટોનની સંખ્યા. તો બંનેમાં આપણે વેલ્યુ મૂકીશું. અણુભાર એ બરાબર કેટલા થશે? 80. તો 80 ભાગ્યા 35 કરીશું એટલે જવાબ મળશે 45. તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર આપણને જવાબ મળે છે અહીંયા 45. તો આપણે અહીંયા ત્રણેયની સંખ્યા શોધી લીધી. એના પછી આપણે કોયડો 2.2 જોઈએ. તો કોયડો 2.2માં છે એક સ્પીસીસ છે, એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આપેલી છે આપણને 18, 16 અને 16. તેની સંજ્ઞા આપણે શોધવાની છે. તો હવે આપણે વાત કરીએ. અહીંયા પ્રોટોન કેટલા છે? 16. એટલે એનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? 16 થશે. તો આપણે સૌપ્રથમ લખીએ કે પરમાણુ ક્રમાંક 16 છે. બીજું આપણને ન્યુટ્રોનની સંખ્યા આપેલી છે. હવે ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા બરાબર એનો અણુભાર થાય એવું આપણે સૂત્ર છે. પહેલાં તો 16 નંબરનું તત્વ કયું છે? સલ્ફર. તો સલ્ફર 16, પરમાણુભાર 32 થશે. 16 + 16 બરાબર 32 થશે. ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને આપેલી છે 18. હવે આપણે આગળ ભણ્યા કે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા બંને સરખી હોય છે તટસ્થતા જાળવી રાખવા માટે, પરંતુ અહીંયા 18 ઇલેક્ટ્રોન આપેલા છે, એટલે કે 16 પ્રોટોન પ્લસ બીજા 2 કરીશું તો આપણને 18 મળશે. એટલે આપણે કહી શકીએ કે સલ્ફર પાસે બીજા 2 ઇલેક્ટ્રોન વધારાના છે. તો આપણે એને અહીંયા -2 સ્વરૂપે દર્શાવીશું. હવે 16, આ 16 અને આ 2 બંનેનો સરવાળો કરીએ તો જવાબ મળે 18. તો 18 એ થશે ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આપણી સંજ્ઞા શું થઈ? સંજ્ઞા આપણે જોઈશું. તો અહીંયા આપણને આપેલી છે સ્પીસીસની સંજ્ઞા સલ્ફર -2 16 32. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતના ગણવાની છે યાદ રાખવાનું. આ 16 અને જે -2 વીજભાર છે એ બી એની અંદર ઉમેરાશે એટલે 18 થશે. પ્રોટોનની સંખ્યા 16 થશે અને ન્યુટ્રોનની સંખ્યા 32 થશે. અહીંયા જો -2ની જગ્યા પર +2 હોત તો આ 16માંથી 2 ઇલેક્ટ્રોન બાદ કરવા પડતા, પરંતુ અહીંયા આપણી પાસે -2 છે. -2 એટલે કે એની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે. એના પછી આપણે આગળ છે રુથરફોર્ડની ખામીઓ. હવે રુથરફોર્ડની જે ખામીઓ છે એ ઓલરેડી ખોટી છે, તો આપણે એને ભણીએ નહીં. એના પછી આપણે આગળ જોઈએ પરમાણુના બોહરના નમૂના તરફ દોરી જતો વિકાસ. તો એની અંદર આપણે 2 બાબતો ધ્યાનમાં રાખવાની છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ દ્વૈત સ્વભાવ ધરાવે છે. એની અંદર એક કણ સ્વભાવ છે અને બીજો છે તરંગ સ્વભાવ. બીજું છે પરમાણ્વીય વર્ણપટ અંગેનો પ્રાયોગિક પરિણામો. જેમાં આપણે સૌપ્રથમ ભણીશું વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. તો વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ ભણીશું. એની અંદર સૌપ્રથમ જેમ્સ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે 1870માં તેમણે સ્થૂળદર્શી સ્તરે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની વર્તણૂક અને ભારિત પદાર્થો વચ્ચેની પારસ્પરિક ક્રિયાની વિગતવાર સમજણ આપી હતી. તો સૌપ્રથમ માહિતી કોણે આપી? તો યાદ રાખવાનું, જેમ્સ મેક્સવેલે 1870માં. તેમણે સૂચવ્યું કે જ્યારે વિદ્યુતીય રીતે ભારિત કણો જો પ્રવેગિત થતા હોય ત્યારે તેમાંથી વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને તે પારગમિત થાય છે. આ ક્ષેત્રો તરંગ તરીકે પારગમિત થાય છે. તેને વિદ્યુત ચુંબકીય તરંગો અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણો કહેવામાં આવે છે. તો
તો કોઈ બી આપણે એક પદાર્થ લઈએ, એ પદાર્થ છે એ પ્રવેગિત થાય છે, એટલે કે ગોળ ગોળ ફરે છે, અને જ્યારે બી તે ફરે છે ત્યારે તેમાંથી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બે ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, અને તે પારગમિત થાય છે, જેને આપણે તરંગ તરીકે ઓળખીએ છીએ. અને આ તરંગનું નામ છે વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગો. તો અહીંયા બે વ્યાખ્યા યાદ રાખવાની છે. એના પછી આપણે આગળ જોઈએ. પ્રકાશ વિકિરણનું સ્વરૂપ છે તે ઘણા સમયથી જાણીતું છે અને તેનો સ્વભાવ આદિકાળથી જ જાણીતો છે. અગાઉના સમયમાં ન્યૂટન પ્રકાશ છે એ કણોનો બનેલો છે તેમ ધારવામાં આવેલું હતું. 19મી સદીમાં જ પ્રકાશની તરંગ પ્રકૃતિ પ્રસ્થાપિત થઈ હતી. તો શરૂઆતના સમયમાં એટલે કે બહુ જ પહેલાં જે પ્રકાશ છે એને કણ તરીકે જાહેર કર્યો હતો. 19મી સદીથી જ પ્રકાશને તરંગ સ્વરૂપે ધારેલો છે. તો અહીંયા આકૃતિ છે, આકૃતિ 2.6, જેની અંદર ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની દિશા આપણને આપેલી છે કે બંને એકબીજાને લંબ હોય છે, અને બંનેની દિશા જોઈએ તો એક છે YX દિશામાં જે ચુંબકીય ક્ષેત્ર છે, અને બીજું છે Z અક્ષમાં જે છે વિદ્યુતીય ક્ષેત્ર. હવે બંને એકબીજાને લંબ છે, તો એના વિશે આપણે અહીંયા થોડું વધારે ડિટેલ્સમાં જોઈશું. આંદોલન કરતા ભારવાળા કણો દ્વારા ઉત્પાદિત આંદોલનીય વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય છે, અને તે તરંગની સંચરણની દિશાને પણ લંબ હોય છે. વિદ્યુત ચુંબકીય તરંગનું સરળ ચિત્ર આકૃતિ 2.6માં આપેલું છે. અવાજના અથવા તો પાણીના તરંગોની જેમ વિદ્યુત ચુંબકીય તરંગોને માધ્યમની જરૂર પડતી નથી. તે શૂન્યાવકાશમાં પણ ગતિ કરી શકે છે. તો ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે કે આપણે જો અવાજ કરીએ છીએ, બોલીએ છીએ, તો એકબીજાને અવાજ સંભળાય છે. તો શા માટે? કેમ કે ત્યાં હવા છે, શૂન્યાવકાશ નથી. જો આપણે શૂન્યાવકાશમાં બોલીએ તો એકબીજાને સંભળાય નહીં. તો અહીંયા જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એને કોઈ જ આવા પ્રકારના માધ્યમની જરૂર પડતી નથી. તે શૂન્યાવકાશ એટલે કે હવા વગરનું જે માધ્યમ હોય એમાં પણ પસાર થઈ શકે છે. હવે વિદ્યુત ચુંબકીય તરંગો ઘણા પ્રકારના હોય છે, જે એકબીજાથી તેમની તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિથી અલગ પડે છે. અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગો છે એ એક નથી, ઘણા બધા પ્રકારના છે, અને તે એની તરંગ લંબાઈ અને આવૃત્તિથી અલગ પડે છે. તો એ આવૃત્તિ અને તરંગ લંબાઈ કયા કયા પ્રકારની હોય છે જે આપણે જોઈએ. તો સૌપ્રથમ અહીંયા આપેલી છે રેડિયો આવૃત્તિ ક્ષેત્ર, જે 10⁶ હર્ટ્ઝ હોય છે, જેનો ઉપયોગ રેડિયો પ્રસારણમાં થાય છે. તો રેડિયો પ્રસારણમાં આપણે જોઈએ છીએ કે બધી અલગ અલગ પ્રકારની ચેનલ હોય છે, 98.7, 98.1. તો જે છે એની અંદર 10⁶ હર્ટ્ઝ જેટલું આવૃત્તિનું પ્રસારણ કરવામાં આવે છે. એના પછી જોઈએ સૂક્ષ્મ તરંગ ક્ષેત્રે 10⁻10 હર્ટ્ઝનો ઉપયોગ થાય છે, જે રડાર માટે ઉપયોગી છે. તો રડારનો ઉપયોગ સમુદ્રમાં થાય છે, એરોપ્લેનમાં થાય છે. એના પછી આપણે જોઈએ પારક ક્ષેત્રનો ઉપયોગ 10⁻13 હર્ટ્ઝ સુધી ગરમ કરવા માટે થાય છે. અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી જે 10⁻16 હર્ટ્ઝ છે, જે સૂર્યના વિકિરણનો એક ઘટક છે. હવે આપણે જે અહીંયા દ્રશ્ય પ્રકાશ તરીકે વાપરીએ છીએ એ જે હોય છે 10⁻15 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ ધરાવતો પ્રકાશ, જેને આપણે દ્રશ્યમાન પ્રકાશ કહીએ છીએ. તો આ વસ્તુ યાદ રાખવાની છે કે જે દ્રશ્યમાન પ્રકાશ છે એની આવૃત્તિ કેટલી છે? તો 10⁻15 હર્ટ્ઝ. વિદ્યુત ચુંબકીય વિકિરણને રજૂ કરવા માટે જુદા જુદા પ્રકારના એકમોની જરૂર પડે છે. હવે અહીંયા આપણે વાત કરીએ કે આવૃત્તિ અને તરંગ લંબાઈ. તો આવૃત્તિને વી સંજ્ઞા વડે દર્શાવાય છે, અને તરંગ લંબાઈ જેને આપણે લાંબડા કહીએ છીએ. આવૃત્તિ વીનો એસઆઈ એકમ હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇન્વર્સ છે. આ વસ્તુ યાદ રાખવાની છે કે આવૃત્તિનો એસઆઈ એકમ હર્ટ્ઝ અને સેકન્ડ ઇન્વર્સ છે. તો આવૃત્તિની વ્યાખ્યા થશે એક સેકન્ડમાં આપેલ બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા. એક જ સેકન્ડ હોય અને એમાંથી કોઈ બિંદુ આપણે ધારીએ, અને એ બિંદુમાંથી જેટલા બી તરંગો પસાર થાય એને આપણે કહીશું આવૃત્તિ. તરંગ લંબાઈમાં લંબાઈ માટેનો એકમ જરૂરી બને. આપણે દરેક જણ જાણીએ છીએ કે લંબાઈનો એસઆઈ એકમ મીટર છે. વિદ્યુત ચુંબકીય વિકિરણ જુદા જુદા પ્રકારના તરંગો ધરાવે છે, જે ઘણી જ નાની તરંગ લંબાઈના હોય છે. શૂન્યાવકાશમાં બધા જ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો તરંગ લંબાઈ
કે આવૃત્તિને ધ્યાનમાં લીધા વગર સરખી ગતિએ મુસાફરી કરે છે અને તેનું મૂલ્ય છે, અહીંયા દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનું મૂલ્ય પૂછે, સી બરાબર થશે 3×10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ, જેને આપણે સી સંજ્ઞા આપવામાં આવી છે. આવૃત્તિ વી, તરંગ લંબાઈ લાંબડા અને પ્રકાશની ગતિ સી ની વચ્ચેનું સૂત્ર બરાબર થશે સી બરાબર વી લાંબડા અથવા તો લાંબડા વી, જેને આપણે સમીકરણ 2.5 કહીએ છીએ. તો આ જે સૂત્ર છે એની અંદર આપણે જોઈએ તો સી બરાબર યાદ રાખવાનું છે પ્રકાશની ગતિ, જેને આપણે સી વડે દર્શાવીએ છીએ. તો જેનું વેલ્યુ યાદ રાખવાનું છે 3×10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ, જે દરેક દાખલામાં આગળ કામ લાગશે. એના પછી લાંબડા બરાબર શું લઈએ છીએ? તરંગ લંબાઈ, અને વી બરાબર લઈએ છીએ આવૃત્તિ. ચલો, તો અહીંયા આપણને જે સૂત્ર મળ્યું એના આધારે આપણે આગળના દાખલા ગણીશું. એના પહેલાં આપણે એક બીજી વાત કરવાની છે કે સામાન્ય રીતે એક વપરાતી રાશિ અહીંયા છે, જેને આપણે તરંગ સંખ્યા વી બાટ કહીએ છીએ. હવે તરંગ સંખ્યા માટે સૂત્ર અહીંયા થશે વી બાટ બરાબર 1/λ, એટલે કે તરંગ લંબાઈ અહીંયા લેવાની છે. તો આ બી સૂત્ર યાદ રાખવાનું છે. તરંગ સંખ્યા, જો તરંગ સંખ્યા શોધવાનું કે તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે વી બાટ બરાબર 1/λ. હવે આપણે દાખલા જોઈશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કોયડો 2.3. ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન 1368 કિલો હર્ટ્ઝ આવૃત્તિ પર પ્રસારણ કરે છે. હવે અહીંયા આપણને આવૃત્તિ આપેલી છે, પરંતુ કિલો હર્ટ્ઝમાં આપેલી છે. તો કિલો હર્ટ્ઝમાં આપેલી છે એનું પહેલાં તો આપણે હર્ટ્ઝમાં કન્વર્ટ કરીશું. તો હર્ટ્ઝમાં કન્વર્ટ કરવા માટે અહીંયા કિલો છે, તો કિલો બરાબર આપણે લઈશું 10⁻³ તો 1368 × 10⁻³ હર્ટ્ઝ આપણો આવૃત્તિ થશે. એ આવૃત્તિ લઈને આપણે અહીંયા તરંગ લંબાઈ શોધવાની છે. તો સૌપ્રથમ આપણે આવૃત્તિ એટલે કે વી બરાબર વેલ્યુ થશે 1368 × 10⁻³ હર્ટ્ઝ. તરંગ લંબાઈ લાંબડા જે આપણે શોધવાની છે, અને પ્રકાશની ગતિ જે આપણને આપેલી છે, આપણે આગળ ભણ્યા કે 3×10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ. હવે અહીંયા હર્ટ્ઝની જગ્યાએ આપણે સેકન્ડ ઇન્વર્સ લઈશું. તો મીટર સેકન્ડ ઇન્વર્સ અને સેકન્ડ ઇન્વર્સ આપણને દાખલો ગણવામાં ઇઝી રહેશે. તો આપણે અહીંયા જોઈએ છીએ કે દરેકની વેલ્યુ અહીંયા મૂકેલી છે. લાંબડા સી બરાબર લાંબડા વી હતું, તો આપણે અહીંયા તરંગ લંબાઈ શોધવાની છે, તો લાંબડાને સૂત્રનો કરતા બનાવીશું. તો સૂત્ર થશે c/v. દરેકની વેલ્યુ આપણે મૂકીશું. તો અહીંયા સેકન્ડ ઇન્વર્સ કેન્સલ થઈ જશે અને મીટર રહેશે. તો જવાબ આપણને મળે છે 219.3 મીટર. એના પછી આપણે જોઈએ કોયડો 2.4. દ્રશ્યમાન વર્ણપટનો તરંગ લંબાઈ વિસ્તાર જાંબલીથી લાલ સુધી આપેલો છે, જે 400 નેનોમીટરથી 750 નેનોમીટર સુધી વિસ્તરેલો છે. આ તરંગ લંબાઈને આવૃત્તિમાં દર્શાવો. તો આપણને નેનોમીટરમાં જે આપેલી છે તરંગ લંબાઈ, એને આપણે આવૃત્તિ હર્ટ્ઝમાં ફેરવવાનું છે. તો એ બી આપણે સી બરાબર લાંબડા વી સૂત્ર તરફ પરથી જ આપણે ગણીશું. સીની વેલ્યુ છે આપણી પાસે, અને બીજી આપણને તરંગ લંબાઈની વેલ્યુ છે. આવૃત્તિ આપણે શોધવાની છે, તો આવૃત્તિ સૂત્રનો કરતા બનશે તો c/λ. દરેકની આપણે વેલ્યુ મૂકીશું. તો અહીંયા આપણને આવૃત્તિ મળી 7.50 × 10⁻14 હર્ટ્ઝ. દરેક જણ આનો ભાગાકાર ગુણાકાર કરે. એના પછી આપણે બીજું છે 750 નેનોમીટર વાળું. તો 750 અહીંયા પહેલાં તો એ આપણે યાદ રાખવાનું છે કે 400 નેનોમીટર જે છે એ 1 નેનોમીટર બરાબર 10⁹ મીટર થાય છે, જે આપણે આગળ ચેપ્ટર 1માં કોષ્ટકની અંદર દરેક એકમો તૈયાર કરવાના કીધા હતા. તો 1 નેનોમીટર બરાબર 10⁻9 મીટર થશે. તો અહીંયા આપણને 750 નેનોમીટર અને 400 નેનોમીટર આપેલું છે. તો આપણે 750 નેનોમીટર છે એને 750 × 10⁻9 મીટરમાં કન્વર્ટ કરીશું. તો અહીંયા આપણને આપેલું છે. બીજી આપણને મળે છે 4.0 × 10⁻14 હર્ટ્ઝ.
તો બંને આપણે અહીંયા જે જવાબ છે એ આવૃત્તિમાં કન્વર્ટ કરી દીધા છે. તો આ આપણો જવાબ થશે. એના પછી છે ઉદાહરણ 2.5. પીળું વિકિરણ જેની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ છે તેની તરંગ સંખ્યા અને આવૃત્તિ ગણો. તો અહીંયા આપણને આપેલું છે લાંબડાની વેલ્યુ આપેલી છે 5800 એંગસ્ટ્રોમ. હવે અહીંયા 5800 છે તો 1 એંગસ્ટ્રોમ બરાબર થાય છે 10⁻10 મીટર. તો આપણે અહીંયા લખીશું 10⁻10 મીટર. જે નેનોમીટર હતું એને આપણે અહીંયા મીટરમાં ફેરવીએ છીએ. તો 5800 × 10⁻10 મીટર જે લાંબડાની વેલ્યુ થશે. શોધવાનું શું છે? આવૃત્તિ, અને બીજું શોધવાનું છે તરંગ સંખ્યા. તો તરંગ સંખ્યા આપણે પહેલાં શોધવાની છે v બાટ, અને બીજા નંબર પર શોધવાની છે આવૃત્તિ. ચલો, તો અહીંયા આપણે દરેકની વેલ્યુ મૂકેલી છે કે લાંબડા બરાબર 5800 એંગસ્ટ્રોમ બરાબર એને કન્વર્ટ કર્યું છે. v બાટ બરાબર આપણે આગળ ભણ્યા કે 1/લાંબડા સૂત્ર થશે. તો લાંબડાની જગ્યાએ એનું સૂત્ર મૂકીશું 1/5800 × 10⁻10 મીટર. તો જવાબ આપણને મળે છે 1.724 × 10⁴ સેન્ટીમીટર ઇન્વર્સ. એના પછી આપણે જોઈએ આવૃત્તિની ગણતરી. v બરાબર c/લાંબડા, બંનેમાં વેલ્યુ મૂકીએ છીએ. સીની વેલ્યુ છે 3.0 × 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ, અને લાંબડાની વેલ્યુ અહીંયા મૂકેલી છે 5800 × 10⁻10 મીટર. તો જવાબ અહીંયા આપણને છે મળે છે v બરાબર 5.172 × 10⁻14 સેકન્ડ ઇન્વર્સ. તો બંનેની આપણને અહીંયા વેલ્યુ મળી ગઈ. v બાટની પણ મળી ગઈ, તરંગ સંખ્યાની અને આવૃત્તિની પણ વેલ્યુ મળે છે. તો અહીંયા આપણો દાખલો પૂર્ણ થાય છે. તો અહીંયા આજે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. ઓલ ઓફ યુ થેન્ક્સ.